હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। કાલે એક દિવસ કામ આવી ગયું હતું, જેના હિસાબે વિડીયો અપલોડ નહોતો થયો। હવે આજે તારીખ 28 નવેમ્બર 2025 અને શુક્રવાર છે। આપણે બજાર ભાવ જોઈએ તો આ કાચા ટમેટા જે 20 થી માંડી 25 રૂપિયા સુધી કિલો ટમેટા થાય છે। અને આપણે જોઈએ તો તુવેરમાં 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। અને વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટાથી આવે છે। આ ચોરા શું ભાવે છે વિજયભાઈ? પુરિયાવાળા ચોરામાં પણ મંદી બતાવે છે, જે 40 રૂપિયા કિલો થઈ ગયા છે પુરિયાવાળા ચોરા। અને કોબીસમાં પણ નીચી બજાર પડી ગઈ છે, 2 દિવસમાં 15 રૂપિયા થઈ ગયા છે, જે ભાઈ પરસોત્તમભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટાથી આવે છે આ કોબી લઈ। આપણે જોઈએ તો આપણું ખેડૂતનું લોકલ રીંગણું છે, જે મંદીના હિસાબે 60-70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। જે ભાઈ ગુજિયા દળથી આવે છે આ રીંગણા લઈ। આપણે જોઈએ તો વટાણા, જે જો તમે વટાણાની ક્વોલિટી આવી રીતના વટાણા આવે છે। અને જે હોલસેલ ભાવ 65 રૂપિયા કિલો બજાર ભાવ થયો છે। માલ અત્યારે આવેલો છે ગાડીનો, 65 રૂપિયા ભાવ કહે છે મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ। અને ગાજરમાં જોઈએ તો 20 રૂપિયા કિલો વેચાય છે નૈલોન ગાજર હોલસેલ। આપણે દાણાવાળા ચોરા આમાં શું ભાઈ? 40 રૂપિયા। અચાનક દાણાવાળા ચોરામાં પણ બજાર પડી ગઈ છે, 40 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે દાણાવાળા ચોરાની। કઈ ગામ જે ભાઈ લોધીડા ગામથી આવે છે, શું નામ? પિયુષભાઈ ખેડૂતનું નામ છે। અને ચોરામાં ઉતારો પણ ઘણો બધો ભાઈને આવેલો છે ને 40 રૂપિયા ચોરામાં બજાર થઈ। આપણે જોઈએ તો આ કાબરું, લીટાવાળો રીંગણું કે ગુલાબી બધામાં એવરેજ 60-70 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે। અને જે ભાઈ વસરામભાઈ લાખાપરવાળા વેચે છે આ કાકડી ખીરા, જે 20-25 રૂપિયા ખીરા કાકડીમાં બજાર છે। આપણે આંબળા જોઈએ તો 25-30 રૂપિયા કિલો બજાર છે એવરેજ શિયાળા દરમિયાન। અને વેરાઈ કૃપામાં ભાઈ વેચે છે। આપણે ગુવાર જોઈએ તો ગુવારમાં બજાર સ્થિર છે, જે 100 રૂપિયા કિલો થાય છે ગુવાર, જે ગુવાર ભાઈનો લોકલ છે। સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ નેક નામથી આવે છે આ ગુવાર લઈને, જે નેક નામ જોઈ પડધરી તાલુકામાં આવે છે। આપણે જોઈએ તો ટિંડોરામાં પણ અચાનક એકદમ મંદી પડી ગઈ છે, જે 25 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે ટિંડોરાની। જે ભાઈ વિષ્ણુભાઈ ભાઈનું નામ છે, જે ટિંડોરા લઈને આવે। કઈ સાઈડથી? જે બાબરાથી આવે છે ભાઈ આ ટિંડોરા લઈ। આપણે જોઈએ તો કાળા ભુટ્ટામાં અને હોલસેલ બજાર 40 રૂપિયા 45 રૂપિયા કિલો થાય છે, જે ભાઈ કૃષ્ણા ટ્રેડિંગમાં દેવાભાઈ હોલસેલથી જેનું વેચાણ કરે છે। આપણે આદુ જોઈએ તો 60-70 રૂપિયા કિલો આદુ છે। અને કાચી કેરીમાં જોઈએ તો 70-80 રૂપિયા સુધી કિલો વેચાય છે નાનું ફળ કાચી કેરીનું। આપણે સરગવો જોઈએ તો હોલસેલમાં 100 રૂપિયા કિલો થઈ ગયો છે। સરગવામાં પણ બજાર થોડીક નીચી હોઈ ગઈ છે, જે મારુતિ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે હોલસેલથી। મોરપીંછમાં જોઈને તો 50 રૂપિયા બજાર થઈ ગઈ છે મંદીના કારણે, જે ભાઈ મારુતિ ટ્રેડિંગમાં આવેલા છે અને જે અમિતભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે। આપણે જોઈએ તો દાણાવાળા વાલ, જેમાં દાણા છે
મહિનો જે બજાર મંદીના કારણે 60 રૂપિયા સુધી કિલો થઈ ગયા છે દાણાવાળા વાલમાં. જે ગાયત્રી ટ્રેડિંગમાં ભાઈ મનીષભાઈ છે જે આ દાણાવાળા ખેડૂતનું નામ કાચો પોપૈયો. આપણે જોઈએ તો પાકા પોપૈયામાં પણ હાવ બજાર ડાઉન છે, જે 15 રૂપિયા કિલો બજાર છે. અને છગનભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ બળદુઈથી આવે છે આ પોપૈયા લઈ. આ વાલોરમાં હું વાલોર જે મીડિયમ છે ને 60-70 રૂપિયા સુધી કિલો વેચાય. શું નામે ભાઈ થોડાભાઈ ખેડૂતનું નામ છે ને જે ભાઈ બળદુઈથી આવે છે વાલોર ને. આપણે જોઈને તો આ ફુલાવર વજન વાળું છે જે 25-30 રૂપિયા કિલો ફુલાવરમાં બજાર છે. અને અનિલભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ શીતળિયાથી આવે છે આ ફુલાવર ને. આપણે જોઈને તો આ મીડિયમ નાની સાઈઝની સુકલ ડુંગળી છે અને એટલી મંદી છે ને કે 10 રૂપિયા કિલો ખેડૂત વેચે છે આ હુકલ ડુંગળી. જે મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બળદુઈથી આવે છે મહેશભાઈ આ ડુંગળી લઈને. પણ મંદી એવી છે કે હુકલ ડુંગળી પણ 10 રૂપિયા કિલો વેચે. આપણે જોઈએ તો આ મીડિયમ એવી લીલી પીળી મરચી છે જેથી કરીને મંદી છે જે 20 રૂપિયા કિલો વેચાય છે મરચી. જે ભાઈ પરવીનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પણ બળદુઈથી આવે છે આ મરચી લઈને. આપણે આ મરચું જોઈને તો 35-40 રૂપિયા સુધી કિલો બજાર થાય છે હોલસેલ ભાવ. અને સંજયભાઈ જેનું વેચાણ કરે છે મરચાનું જોઈને તો જે પુરુષાર્થ પેટીમાં માર્કેટનું 1 નંબર લાલ મરચું છે. અને આમાં પણ બધા બકાલામાં મંદી પડી તો લાલ મરચામાં પણ મંદી પડી જે 70-80 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. અને જે ભાઈ પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. અને બોક્સમાં નીચી બજાર હોય છે જે 28-30 રૂપિયા સુધી કિલો છે લીલા મરચામાં બોક્સ 12નું પાર્સલમાં. આપણે ગલકામાં બજાર જોઈને તો થોડીક સ્થિર છે જે 40-50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગલકામાં. આપણે ગુલાબી જોઈને તો 1 નંબર ગુલાબી છે આમાં પણ 60 રૂપિયા 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગયા છે. જે ભાઈ રાજુભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે દૂધી જોઈને તો દૂધીમાં પણ 20 રૂપિયા 25 રૂપિયા કિલો બજાર થોડી ડાઉન થઈ છે. આપણે જોઈને તો આ 1 નંબર લીંબુ ફ્રેશ અત્યારે આવેલા છે અને મંદી એટલી બધી છે ને કે હારા લીંબુ 20 રૂપિયા કિલો વેચાય છે અને મીડિયમ લીંબુ તો 10 રૂપિયા કિલો પણ વેચાય છે. ને જય ખોડિયારમાં જયસિંહભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો આપણે અહીંની દેશી લોકલ કાકડી છે અને એમાં બજાર ભાવ 50 રૂપિયા કિલો થાય છે. અને જે ભાઈ આદિલભાઈનું નામ છે જે હોલસેલથી વેચે છે. આપણે જોઈને તો આ સુરતી વાલોર છે અને સુરતી વાલોરમાં પણ બજાર ડાઉન વહી ગઈ છે જે 50 રૂપિયા કિલો થઈ ગઈ છે સુરતી વાલોર. ને ભાઈ મનુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ દહીસરાથી આવે છે આ સુરતી વાલોર. આપણે જોઈને ભીંડો 1 નંબર ખેડૂતનો અને 70 રૂપિયાથી 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? વિશાલભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ ભીંડો લઈ. આપણે જોઈને તો આપણા લોકલ ગુવારમાં બજાર 120-30 રૂપિયા સુધી કિલો થઈ ગઈ છે. અને વનરાજભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ ગુવાર લઈ. આપણે જોઈને તો દૂધીમાં એકદમ ભયાનક મંદી પડી ગઈ છે. હોલસેલ ભાવ જોઈને તો સેજ મોટી દૂધી છે પણ 10 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે મોટી દૂધીની જે જય ખોડિયારમાં ભાઈ વેચે છે હોલસેલથી.